ચોર ટોળકી સહિતના અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પોલીસની તૈયારી। ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવશે। શહેરમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં જોડાશે। મહિલા એસીપી, પીઆઈ, પીએસઆઈ અને સી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગરબા આયોજકોને વોચ ટાવર બનાવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ નવરાત્રી દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે। મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે। 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી અને વિજયાદશમીનો તહેવાર ઉજવનાર છે। અમદાવાદ શહેર પોલીસ તેની સંપૂર્ણપણે સજ્જતાથી આ બંદોબસ્ત માટે આયોજન કરનાર છે। આ બંદોબસ્ત વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવશે। મુખ્યત્વે લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમન તથા શહેરની કાયદો અને વ્યવસ્થા, આ 4 મુદ્દા ઉપર પૂરેપૂરું ફોકસ કરીને બંદોબસ્તનું આયોજન રહેશે। શહેરની અંદાજે 12,000 જેટલી પોલીસ ડિપ્લોય કરવામાં આવશે, જે પોલીસ સ્ટેશન લેવલે, ટ્રાફિક લેવલે, સી ટીમ વગેરેમાં અલગ અલગ પ્રકારે એનું બંદોબસ્તમાં ડિપ્લોયમેન્ટ થશે। મારા ડીસીપી, પીઆઈ, એસીપી કક્ષાના અધિકારીઓ જ્યાં જ્યાં પીક અવર્સ છે, જ્યાં જ્યાં ગરબાનું ટ્રાફિક જામની સમસ્યા છે, ત્યાં ખડે પગે હાજર હશે। ટોટલ બંદોબસ્ત જોઈએ તો હોમગાર્ડ, ટ્રાફિકના બ્રિગેડના માણસો અને પોલીસના થઈ અને 400 જેવા કર્મચારીઓ ખડે પગે હાજર રહેશે। ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ લોકલ પોલીસ પણ આ બંદોબસ્ત અર્થે હાજર રહે છે।